હલો, ઓન કરવાનું. હલો, નમસ્કાર સૌને. શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારીખ જ્ઞાનધાન નવસારી તરફથી આપ સૌ પુસ્તક પ્રેમીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં ફેસબુકના માધ્યમથી જોડાયેલ સૌ દર્શક મિત્રોનો પણ હૃદયથી હું આવકાર કરું છું. આજની આ વરસાદી સંધ્યાએ આપણી વચ્ચે ઉપસ્થિત વક્તા છે શ્રી પંકજભાઈ ભટ્ટ, અને એમનો આપણે પરિચય કરી લઈએ. સૌ પ્રથમ તો એમનો જન્મ સૌરાષ્ટ્રના જેતપુરમાં, પ્રાથમિક શાળાનું શિક્ષણ માણાવદરમાં અને માધ્યમિક શાળાનો અભ્યાસ રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં. ત્યારબાદ વડોદરાની MS યુનિવર્સિટીમાંથી એમણે કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. કહેવાય છે કે આપણું ઘર એ જ આપણી પ્રથમ શાળા છે. આપણા સંસ્કારો, આપણો શોખ, આપણું વાણી, આપણું વર્તન, આપણા વિચારો, એનું સૌ પ્રથમ સિંચન આપણા ઘરમાંથી શરૂ થાય છે. એવી જ રીતે શ્રી પંકજભાઈને નાનપણથી જ એમના પિતાજીએ બાલ સંદેશ અને ઝગમગ વાંચવાની પ્રેરણા આપી. મામાને ઘેર એમણે માધ્યમિક શિક્ષણ લીધું અને એ માધ્યમિક શિક્ષણ દરમિયાન વિદ્વાન એવા એમના નાના બાપુએ એમને મહાભારત, રામાયણ, ધૂમકેતુ, મુનશીજી અને મેઘાણી જેવી દિગ્ગજ લેખકોની વાતો સંભળાવી. ત્યારે એ જ વખતે એ શાળાના શિક્ષણ દરમિયાન એમના આચાર્યશ્રી દ્વારા લેવાતા ગુજરાતીના ક્લાસીસ દરમિયાન એમને ઇતર વાંચનનો શોખ જાગ્યો. શાળા કેટલો અગત્યનો ભાગ ભજવે છે જીવનમાં, એમના જીવનમાં પણ ખૂબ મોટો ભાગ શાળાએ ભજવેલો છે. ત્યારબાદ કોલેજ કાળ દરમિયાન શ્રી સુરેશ જોશીના ક્ષિતિજમાં ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ વિશેની લેખમાળા વાંચીને એમને અંગ્રેજી પુસ્તકો વાંચવાની પ્રેરણા મળી. 22 વર્ષની ઉંમરથી 71 વર્ષની ઉંમર સુધી, એટલે કે લગભગ 50 વર્ષ કહીએ તો ખોટું નહીં, એમણે કેમિકલ એન્જિનિયરિંગ એમનો પોતાનો ડિગ્રી જે છે એનો એન્જિનિયર તરીકે ઉપયોગ કર્યો અને મરોલીની HL એન્જિનિયરિંગ કંપનીમાં એમણે સર્વિસ કરી. છેલ્લા 5 વર્ષથી નિવૃત્ત જીવનમાં વાંચનનો શોખ ફરી જાગૃત કરી આનંદથી સમય વિતાવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા પુસ્તકાલયના તેઓ નિયમિત મુલાકાતી રહ્યા છે અને મરોલીથી આપણા વાર્તાલાપમાં સતત નિયમિત હાજરી પણ આપે છે. એવા આ પંકજની સુંદર વાતો લઈને આવી રહ્યા છે. તો પંકજભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપણી પ્રણાલિકા મુજબ એમનું સન્માન કરવા માટે આપણા લાઇબ્રેરીના ગૌરવ સમાજ સ્વાતિબેનને વિનંતી કે પંકજભાઈનું સ્વાગત કરે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પંકજભાઈ. અને હવે આપણી વચ્ચે પંકજભાઈને કહીએ કે એમની સુંદર વાર્તા નવલકથાના સ્વરૂપમાં છે એની રજૂઆત કરે. આવો પંકજભાઈ. નમસ્કાર. સૌ પ્રથમ તો મને ગમતું પુસ્તક એ શ્રેણીના વાર્તાલાપમાં
મને આજે જે તક મળી છે એ માટે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય સાથે જે સંકળાયેલા અને એની વૈવિધ્યસભર પ્રવૃત્તિના ચાલક બળ સમાન સૌનો હું આભાર માનું છું. કીર્તિદાબેન, જ્યોતિબેન અને પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ, સેક્રેટરી શ્રી માધવીબેન શાહ, એ બધાનો આભાર માનું છું. દીપકભાઈનો ખાસ આભાર, કારણ કે સૌથી પહેલાં મારે પરિચય એમની સાથે થયેલો અને એમણે મને કીધું હતું કે નહીં, વાત કરી શકાય. મને એમ જ હતું કે આમાં નીવડેલા વક્તાઓ જ વાત કરી શકે. મારા જેવા નવા નિશાળિયા કહેવાય, આ ઉંમરે પણ નવા નિશાળિયા કહેવાય, એવા વાર્તાલાપ કેવી રીતે કરી શકશે એવું મને જરાક ક્ષોભ હતો. તો એમણે જ કીધું હતું કે નહીં, એમ વાંધો નહીં, તમે આપી તમારે જે ગમતું પુસ્તક હોય એને વિશે વાર્તાલાપ આપી શકો છો. હવે આ પુસ્તકની હું વાત કરું છું તો આ પુસ્તકનું નામ છે ધ મૂન એન્ડ સિક્સપેન્સ અને આ લેખક છે શ્રી વિલિયમ સોમરસેટ મોમ. એ એક અંગ્રેજ લેખક છે. હવે આ પુસ્તક વિશે એક રસપ્રદ માહિતી આપું કે આજથી લગભગ 54 વર્ષ પહેલાં જ્યારે હું થાણામાં સર્વિસ કરતો હતો, બોમ્બે થાણા, અત્યારે થાણે કહેવાય છે, ત્યારે રજાના દિવસોમાં મુંબઈ જતો તો ફ્લોરા ફાઉન્ટેન પાસે ફૂટપાથ ઉપર પુસ્તકો, સેકન્ડ હેન્ડ પુસ્તકો વેચાતા અને એકદમ ક્ષુલ્લક કિંમતમાં, નજીવી કિંમતમાં અમૂલ્ય પુસ્તકો અમને મળી રહેતા. આ પુસ્તકની ખરીદી પણ મેં 1972માં કરેલી ને ત્યારે વાંચ્યું હતું. પછી મારા પુસ્તકાલયમાં પડી રહેલું, મારા નાનકડા સંગ્રહમાં પડી રહેલું અને હમણાં છેલ્લે 50 વર્ષ પછી વાંચવાનો ફરીવાર મન થયું, કારણ કે હવે તો રિટાયરમેન્ટ જીવન છે એટલે વાંચવાનું પુષ્કળ સ્કોપ મળે છે. વાંચ્યું તો મને ફરીવાર એટલું જ આકર્ષી ગયું ને મને એમ થયું કે આની વિશે કંઈક વાત કરવી જોઈએ. એ જ દરમિયાન દીપકભાઈને એવો પરિચય થયો અને આ સાકાર બને છે મારું સ્વપ્ન. અને એક વાત કહી શકું કે આટલી બધી સરસ પ્રવૃત્તિ ભાગ્યે જ એના માટે હું નવસારીનો નથી, પણ નવસારીની નજીકના ગામના વ્યક્તિ તરીકે મને નવસારીનો ગૌરવ થાય છે કે આટલી સરસ લાઇબ્રેરી પ્રવૃત્તિ કરે છે અને એના જે ચાલક બળો છે ખરેખર વંદનીય છે, અભિનંદનને પાત્ર છે. થોડોક પરિચય આપણે લેખકનો પણ કરી લઈએ. સોમરસેટ મોમ છે એ અંગ્રેજ લેખક છે, પણ એનો જન્મ ફ્રાન્સમાં થયો હતો, કારણ કે એના માતા પિતા ફ્રાન્સ રહેતા હતા. ફક્ત 10 વર્ષની ઉંમરમાં એણે માતા અને પિતા બંનેને ગુમાવ્યા. નાનપણથી 10 વર્ષની ઉંમર સુધી ફ્રાન્સમાં રહેલા એટલે ફ્રેન્ચ ભાષાનો પરિચય ખરો. પછી એને એના કોઈ કાકાને ઘરે મૂકવામાં આવ્યા અને ત્યાં પછી એમનો અભ્યાસ લંડનમાં થયો. લંડનમાં એમનો માધ્યમિક જે શિક્ષણ કહીએ છીએ ત્યાં સુધીનો અભ્યાસ પૂરો કર્યો અને પછી યુનિવર્સિટીનો શિક્ષણ લેવા માટે જર્મની ગયા. આમ એમને ફ્રેન્ચ, ઇંગ્લિશ અને જર્મન ત્રણેય ભાષાનો સારો એવો પરિચય થયો. પછી એમણે જ્યારે પુસ્તકો લખવાનું શરૂ કર્યું, એક રસપ્રદ વાત કહેવાય કે જેમ આપણા કવિ નર્મદે એક દિવસ આવીને કીધું હતું કે કલમને ખોળે પોતાનું માથું મૂક્યું હતું, એવી રીતે આમણે તો જેવા એ ગ્રેજ્યુએટ થયા અને ડૉક્ટરની ડિગ્રી મળી એમને, તો એણે થોડા સમયમાં જ એમણે એ નોકરી છોડી દીધી અને ફક્ત સાહિત્યને પોતાની જીવન સમર્પિત કર્યું. નાનપણથી એને વાંચવાનો શોખ, ત્રણેય ભાષાનો પરિચય, એટલે બહુ જ સારા પ્રસિદ્ધ લેખક બન્યા. એણે કદાચ 19 જેટલી નવલકથાઓ લખી છે, ઘણી બધી નવલિકાઓ લખી છે અને એમણે નાટકો પણ એના ખૂબ જ પ્રસિદ્ધ થયા છે. ત્યારબાદ એમણે પહેલાં વિશ્વયુદ્ધમાં એક જાસૂસ તરીકે સેવા પણ આપી હતી, કારણ કે જર્મન ભાષા જાણતા હતા એટલે અંગ્રેજ લોકો એનો લાભ લીધેલો અને ઘણા બધા દેશોનો પ્રવાસ કરેલો. તો એની વાર્તાઓ છે એમાં આ બધા ઘણી વાર ઉલ્લેખ આવે છે બધા દેશોનો. હવે આપણે આ પુસ્તક ઉપર આવીએ. એક ફ્રાન્સનો એક ગોગિન કરીને એક પેઇન્ટર હતો
એ પેઇન્ટર છે તે આપણે જેમ કહેવાય ને જે પારંપરિક અને સામાજિક રૂઢિને નહીં માનવાવાળો પણ જીનિયસ પેઇન્ટર હતો. એ પેઇન્ટરે આટલી જિંદગી દક્ષિણ પેસિફિક મહાસાગરના એક ટાપુમાં એણે આખી જિંદગી કાઢેલી પાછલી, અને મૃત્યુ પછી એની ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. તો એના જીવનમાંથી પ્રેરણા લઈ અને સોમરસેટ મોમે આ ધ મૂન એન્ડ સિક્સપેન્સનું રચના કરી છે. આનું મુખ્ય પાત્ર છે જે ગોગિનને આધારિત છે, તે છે ચાર્લ્સ સ્ટ્રિકલેન્ડ. એ ચાર્લ્સ સ્ટ્રિકલેન્ડ એક અંગ્રેજ છે અને એ લંડનમાં શેર દલાલનું કામ કરતો હોય છે. એની પત્ની છે એમી ચાર્લ્સ સ્ટ્રિકલેન્ડ. એની પત્ની સાહિત્યની શોખીન છે અને એની પત્નીને શોખ છે કે આવી રીતે લેખિકા બધી એની બેનપણી મિત્ર હોય એ બધાને આમંત્રે, એની પાર્ટીમાં પણ જાય અને એ રીતે પોતાના એને 16 વર્ષનો એક પુત્ર છે, 14 વર્ષની પુત્રી છે, પોતે 38 વર્ષની છે. હવે આ લેખક છે એ લેખક આ નવલકથામાં પોતે નેરેટર તરીકે કામ કરે છે. એટલે લેખક નવલકથાનું એક પાત્ર જ છે ને આપણે એને લેખક કહેશું અથવા નેરેટર કહેશું. હું લેખક કહેવાનું પસંદ કરીશ. તો એ લેખકનું પ્રથમ પુસ્તક લંડનમાં પ્રસિદ્ધ થાય છે. લેખક તો 23 વર્ષનો યુવાન હોય છે. લંડનમાં એનું પુસ્તક પ્રસિદ્ધ થાય છે તો થોડી એને સારી એવી નામના મળે છે, એટલે એને સાહિત્યના વર્તુળમાં એને આમંત્રણ મળવા માંડે છે. તો એવા જ એક પાર્ટીમાં એ ગયો હોય છે. ત્યાં એને એમીનો પરિચય થાય છે અને એમીની પરિચય થતી વખતે એને ખ્યાલ આવે છે કે એના પતિ પણ લંડનમાં છે ને એક શેર બ્રોકર છે. તો એને પૂછે છે કે મારે તમારા પતિને બી મળવું છે. તો એમીનો જવાબ શું છે સાંભળીએ. એમી કહે છે કે એને કોઈ સાહિત્યમાં રુચિ નથી, બોર માણસ છે, તમને બોર કરશે, બોરિંગ પર્સનાલિટી છે અને શેર દલાલ છે. હું એની પત્ની છું અને એને ચાહું છું. પત્ની છું એટલે ચાહું છું એમ, પણ કહે છે શું, પત્ની છું અને ચાહું છું. આ વાક્ય યાદ રાખવા જેવું છે. પછી લેખકની ઈચ્છા થાય છે કે ચાલો ફરીવાર એમી બેન પાર્ટી આપે છે તો એને પાર્ટીમાં જાય છે. એને ઘરે જ ભોજન પાર્ટી હોય છે. ત્યાં એને પ્રથમવાર ચાર્લ્સનો પરિચય થાય છે. હવે 40 વર્ષનો હટ્ટોકટ્ટો દેહ લતા ધરાવતો માણસ છે, મજબૂત બાંધો છે, પણ એકદમ ઓછા બોલો, થોડે અંશે અતોડો કહી શકાય એવો, અલિપ્ત વૃત્તિ ધરાવતો, નિર્લેપ ભાવ ધરાવતો વ્યક્તિ છે. ખાસ કોઈની સાથે વાતચીત કરતો નથી. લેખકને એટલો પરિચય થઈ જાય છે. પછી થોડા સમય વીતી જાય છે. લેખકને લંડનમાં એક એમીબેનની એક લેખિકા મિત્ર મળે છે અને એમ કહે છે કે તમને ખબર છે ચાર્લ્સ તો એના કુટુંબને છોડીને ચાલ્યો ગયો છે પેરિસ, હંમેશ માટે છોડી ગયો છે. કારણ શું છે ખબર નથી. એટલે લેખકને ઇંતજારી થાય છે. એટલે લેખક એમી પાસે આવે છે. હવે એમીને મળે છે તો એમીને બેન અને બનેવી હોય છે. તો એમાંથી બનેવી તો ખૂબ જ ગુસ્સે થયેલા હોય છે, એમ કે આ નકામો માણસ, આ એમી એને પસંદ કેમ કર્યો હશે, મને તો પહેલેથી ગમતો નહોતો. 17 વર્ષના લગ્ન જીવન પછી કોઈ માણસ કાંઈ કોઈને છોડી જતું હશે, આવી રીતે કુટુંબનો ત્યાગ કરતો હશે, એમ કહીને ખૂબ એને ભાંડે છે. પછી એમી અંદર આવે છે રૂમમાં, રડમસ ચહેરો છે અને એમીનો પહેલો પ્રશ્ન છે કે શું લંડનમાં શું વાતો ચાલે છે, એવી કાંઈ વાત ચાલે છે કે કોઈ સ્ત્રી પાછળ ચાર્લ્સ ચાલ્યો ગયો છે? તો કે ના, એવું તો મેં નથી સાંભળ્યું. એવું જ મને એવું કહેવામાં આવ્યું છે કે ચાર્લ્સ તમને બધાને છોડીને ગયો છે, કોઈ સ્ત્રી પાછળ છોડીને ગયો છે, એવું તો નથી સાંભળ્યું. એમી કહે છે અચ્છા, હું એ જ જાણવા માગતી હતી. અહીંયા આપણને પ્રશ્ન થાય કે એમીને પતિ તરછોડીને જે ગયો છે એનું દુઃખ છે કે એને નિંદાનું દુઃખ છે, એને કોઈ જાતની નિંદા થાય પોતાની, એનું દુઃખ છે. પછી થોડો સમય પછી લેખકને પેરિસ જવાનું થાય છે તો એમીને મળવા આવે છે. એમી હજી ચાર્લ્સ ઉપર એકદમ ગુસ્સે થયેલી હોય છે અને એમ કહે છે કે એને નક્કી તમે ત્યાં જઈને તપાસ કરો, તમે તમારી રીતે તપાસ કરો, નક્કી કોઈ સ્ત્રી તો હશે જ. હવે એમીને એમ જ ખ્યાલ કે આ પોતાને એક બીજી કોઈ સ્ત્રી ખાતર એને છોડી ગયો છે. તમે તપાસ કરો એમ કહે છે.
અને કહેજો કે તને છૂટાછેડા તો હું આપવાની જ નથી. એટલે લેખક કહે છે કે ચાલો હું જઈશ અને ચાર્લ્સને મળીશ અને એની સાથે વાત જાણવાની કોશિશ કરીશ. લેખક પેરિસ જાય છે અને એ દરમિયાન એમીએ એનું એડ્રેસ મેળવ્યું, એના ચાર્લ્સના મિત્ર પાસેથી પેરિસનું એડ્રેસ મેળવી લીધું હોય છે. એટલે એડ્રેસ ઉપર જાય છે તો લેખકને પણ આ ચાર્લ્સ માટે એક જાતનો પૂર્વગ્રહ બંધાઈ ગયો છે કે આવું કરાય કોઈ વ્યક્તિ પોતાની પત્નીને આવી રીતે છોડી દે, કુટુંબને છોડી દેવાય. પણ એને ચાર્લ્સને જોવે છે ને ત્યારે એમ કે આ તો એકદમ મુફલીસ હાલતમાં, એકદમ ભૂખમરો વેઠતો હોય ને એવા હાલતમાં એ માણસ હોય છે. ને કે તું આવી જગ્યાએ રહે છે? તો કે મને સસ્તામાં સસ્તી જગ્યા આ હતી એટલે હું અહીંયા રહેવા આવી ગયો છું. તો કે તમે શા માટે તારી પત્નીનો ત્યાગ કર્યો છે? એટલે જે જવાબો જે ચાર્લ્સ આપે છે એના સ્વભાવ પ્રમાણે ટૂંકા અને ટચ, તો એમ કહે છે કે બસ એમ કે મને થોડુંક લંડન કરતાં એ પેરિસનું વાતાવરણ વધારે સુટેબલ લાગ્યું એટલે હું આવી ગયો. તો કે પણ આવી રીતે તમારો કુટુંબનો ત્યાગ કરાય? તો કે કેમ 17 વર્ષ સુધી તો એ લોકોને મેં નિભાવ્યા છે. હવે એમીએ પોતે પગભર થઈ જવું જોઈએ, બાળકોને કદાચ એમીના બેન બનેવી સાચવી લેશે. આવો વૃક્ષ જવાબ આપે છે, લાગણીહીન. તો કે છે પણ એમ કે એમી તો એમ કે છે તમે છૂટાછેડા નથી આપવા માગતી, તો તમે કોઈ સ્ત્રી સાથે રહ્યો છો? એટલે એકદમ હસી પડે છે, ઉપહાસ ભર્યું. એમ કે છે કે એમી મૂર્ખ છે, એમ માને છે કે કોઈ સ્ત્રી ખાતર પુરુષને એક સ્ત્રી જોઈએ જ, એવું નથી. એમ હું ફક્ત મારે બીજા વિચારોથી હું અહીં આવ્યો છું. ને એમી જો છૂટાછેડા ન આપવા માગતી હોય તો એ એના મનની મરજી છે. બાકી હું તો એમ કહું છું કે એણે સ્વતંત્ર જીવન પોતાનું ચાલુ કરી દેવું જોઈએ. અહીંયા તો હું એકલો જ રહું છું, અડધો ભૂખમરો બેઠું છું. ને તો કે જો તમે આવ્યા શું કામ અહીંયા? લેખકને પૂછે તમારે આવવાનું પ્રયોજન શું છે? તો કે મારે ચિત્રકાર બનવું છે. લેખક કે 40 વર્ષની ઉંમરે ચિત્રકાર બનવું છે? તો કે ઉલટાનું મને એમ લાગે છે કે 40 વર્ષે હું વધારે જલ્દી શીખી શકીશ ચિત્રકારી. તો તમે કોઈ દિવસ ચિત્રકારની કરી છે? ત્યાં સુધી ચિત્રકામ કરેલું છે? કોઈ પેઇન્ટિંગ કરેલું છે? તો કે આ નાનપણમાં મને ઈચ્છા બહુ હતી, પણ મારા પિતાજીએ મને પરાણે આ શેર બજારીના ધંધામાં ધકેલી દીધો, એટલે મારી મનની મનમાં રહી ગઈ છે. હવે મને એમ થાય છે કે મારે એ સ્વપ્ન સાકાર કરવું જોઈએ. તો કે પણ 40 વર્ષે તમારામાં ટેલેન્ટ છે? ચિત્રકામ પેઇન્ટર થવું હોય એટલે ટેલેન્ટ તો હોવી જોઈએ ને. તો એક સરસ જવાબ આપે છે ચાર્લ્સ. એ કહે છે કે મારે માટે એ મહત્ત્વનું છે જ નહીં કે હું સારો ચિત્રકાર બનીશ, બહુ પ્રખ્યાત ચિત્રકાર બનીશ કે સામાન્ય ચિત્રકાર બનીશ. મારે ચિત્રકારી કરવી છે. અને સાંભળ, એમ કે લેખકને કહે છે માણસ એકવાર પાણીમાં ડૂબકી મારી પાણીમાં કૂદી પડે પછી એને ફક્ત તરવું જ જોઈએ. સારી રીતે તરે છે કે ખરાબ રીતે તરે છે એ મહત્ત્વનું નથી, એને તરવું જોઈએ. તરશે નહીં તો ડૂબી જશે. ને હું પણ આ પેઇન્ટિંગના મારા જે સ્વપ્ન છે એના સમુદ્રમાં મેં ડૂબકો માર્યો છે. મારે પેઇન્ટિંગ કરવું છે. બસ એ સારું થશે કે સામાન્ય થશે કે ખરાબ થશે એની સાથે મને જરા પણ પરવા નથી. ને મને લોકોની ખુશામતમાં મારે જોતી નથી. એટલે લેખક જે પૂર્વગ્રહથી ગયા હતા તો એને પહેલી વાર લેખકને કંઈક એને થાય છે કે આ માણસમાં કંઈક જનૂન છે, જે કલાકારોને હોય છે એવું જનૂન છે. એમ પછી અને લેખકને બીજું પણ થાય છે કે આ માણસ છોડી દે છે પોતાના પરિવારને ને પાછો કબૂલ કરે છે કે કાંઈ નહીં, એ ક્રૂરતા કહેવાતી તો ક્રૂરતા કહેવાય. મારું જીવન હવે આવી રીતે વ્યતીત કરવું છે. એટલે એની નિખાલસતા પણ લેખકને સ્પર્શી જાય છે. તો પછી આગળ જતાં ત્યાં મુલાકાત પૂરી થઈ જાય છે અને લેખક પાછા ફરે છે લંડન. એમીને મળે છે. હવે એમીનો પ્રતિભાવ જોજો. એમીને કહે છે કે તમે જેમ માનતા હતા ને કે કોઈ એક સ્ત્રી હશે, એ કોઈ સ્ત્રી બિલકુલ છે નહીં. એ તો એકદમ ગરીબાઈમાં જીવે છે
પણ એ પેઇન્ટિંગ માટે એનું એક સ્વપ્ન પેઇન્ટર બનવાનું હતું, એના માટે પેરિસ ચાલ્યો ગયો છે. હવે એની ઉલટાની વધારે ઉશ્કેરાઈ જાય છે ને એમ ધિક્કારથી કહે છે કે જાનમમાં જાય તો, પણ એને હું છૂટાછેડા તો નથી જ આપવાની. હવે અહીંયા મારું અર્થઘટન થોડું, મેં એવું અર્થઘટન કર્યું કે એમી જો કોઈ સ્ત્રી પાછળ એનો પતિ ગયો હોત અને કદાચ એ સ્ખલન ભવિષ્યમાં કદાચ માફ કરી દેત, પણ સ્ત્રીનું પતિનું સ્ખલન માફ કરવા તૈયાર છે, પણ પતિનું સ્વપ્ન માફ કરવા તૈયાર નથી. પતિનું સ્વપ્ન છે એક પેઇન્ટર બનવાનું, એ માફ કરવા તૈયાર નથી. આ તો એમીના મારા વિચાર છે. લેખકે બી થોડીક વચ્ચે ટીકા ટિપ્પણી કરી છે. પછી તો 5 વર્ષ વીતી જાય છે. આ બાજુથી એમી પગભર થઈ જાય છે, કારણ કે થોડી ભણેલી શોર્ટ હેન્ડ આવડતું હતું. તે જમાનામાં એ પગભર થાય છે, એના બાળકોનું સંભાળ એના બેન બનાવી લે છે અને 5 વર્ષ વીતી જાય છે. 5 વર્ષ પછી પાછું લેખકને પેરિસ જવાનું હોય છે. તો એને થાય છે કે પેરિસ જતાં પહેલાં હું એમીને મળી લઉં. તો એમીને મળે છે તો એમી કહે છે, કારણ કે થોડી પગભર થઈ ગઈ છે, હવે અવલંબિત નથી પોતાના પતિ તરફ, એટલે એમ કહે છે કે ચાર્લ્સ જો મળ્યો ને એને અને એ મરી ન ગયો હોય ને તો એને કહેજો કે એને કાંઈક થોડી ઘણી મદદ જોતી હોય તો હું કરવા તૈયાર છું, કટકે કરે થોડી મદદ કરીશ. આ એનો અહમ બોલે છે, આ એનો અહમ બોલે છે. એને પતિ પ્રત્યે પ્રેમ છે કે પોતાનો અહમ મોટો છે એ આપણે નક્કી કરવાનું. હવે એક વાત નવો વળાંક લે છે. લેખકને એક મિત્ર છે ડર્ક કરીને, ડર્ક એ હોલેન્ડનો નાગરિક છે, એ બી પેઇન્ટર છે, સાધારણ કક્ષાનો પેઇન્ટર છે. એ ડર્ક ત્યાં પેરિસમાં રહેતો હોય છે અને લેખકનો મિત્ર છે, એટલે લેખક એને મળવા જાય છે. એ દરમિયાન ડર્કનો બી પરિચય ચાર્લ્સ સાથે થયો હોય છે, કારણ કે બંનેનું ક્ષેત્ર એક જ, એટલે એનો અગાઉ પરિચય થયો હોય છે. તો એમાં ડર્કને અનુભવ છે. હવે આ ડર્ક છે ને, આ ડર્કને સમજવો છે. ડર્ક એકદમ ભોળો, પ્રેમાળ, સીધો સાદો વ્યક્તિ છે. એનામાં એને નિખાલસ છે, પણ એનામાં એક ગુણ હતો, એક જે વખાણવા લાયક હતો. એને કલાની પોતે જાણતો હતો કે પોતે એકદમ સામાન્ય કલાકાર છે. પોતાની કલા પ્રત્યે એને કોઈ માન બી નહોતું કે ઠીક છે એ પેઇન્ટિંગ કરતો ને તો પેરિસના ધનાઢ્ય લોકો છે એનું પેઇન્ટિંગ ખરીદી લે, થોડા પૈસા મળે, એમાં એનું ઘર ચાલે, સુખી હતો. પણ એનામાં એક મોટો વિશિષ્ટ ગુણ હતો, એ હતો એની કલા પારખું નજર. એ કોઈ બી કલાકૃતિ પેઇન્ટિંગ જોવે તો એની મૂલવણી, એની બારીકાઈ એકદમ સમજી શકતો અને એની કદર કરી જાણતો. કલાકારોની કદર કરતો, કલાકૃતિઓની બી કદર કરતો. એને એક પત્ની છે, એનું નામ છે બ્લેન્ચ. એ બ્લેન્ચ છે અંગ્રેજ સ્ત્રી છે. આ ભોળિયો ભાળો ને પેલી જરાક ઠસ્સાદાર છે. કોઈ એકદમ સ્વરૂપવાન ન કહી શકાય, પણ એવી એની દેહલતા હતી કે કોઈ પેઇન્ટરને મોડેલ તરીકે પસંદ કરવાનું મન થાય, કોઈ શિલ્પી હોય તો એને એની મૂર્તિ બનાવવાનું મન થાય, એવી દેહલતા તો એ ધરાવતી હતી. એ બ્લેન્ચ છે એની સાથે આ ડર્ક જીવન નિર્વાહ ચલાવતો હોય છે. લેખક એને મળે છે પેરિસ આવીને અને વાતચીત કહે છે કે મારે એક ચાર્લ્સ કરીને એક પેઇન્ટર બનવા અહીંયા આવ્યો તો એને મારું કામ છે. તો કે હા, એ મારો મિત્ર છે. પછી એની બધી વાત કરે છે કે મારે અગાઉ બી એને બહુ બિચારો ભૂખમરામાં સબળતો હોય છે ઘણીવાર, તો હું એને ખવડાવું છું. પણ એમ કે કૃતજ્ઞતા તો બતાવતો નથી કાંઈ, એ તોછડાઈથી વર્તે છે. પણ કલાકાર બહુ સારો પેઇન્ટર છે અને ભવિષ્યમાં એક બહુ જ મોટું નામ કમાશે. તો લેખક કહે છે કે મારે એને મળવું છે. એટલે એને મળવા જાય છે લેખક ચાર્લ્સને. ચાર્લ્સ તો એને ઓળખતો નથી, ભૂલી ગયો છે. એટલે લેખક કહે છે કે તમારી ઘરે હું જમી ગયો છું. એમી બેને જ્યારે પાર્ટી આપી હતી ત્યારે હું આવેલો. તો આ એકદમ એમ કે તો પછી તારે મને જમાડવો તો જોઈએ, કારણ કે હું ભૂખ્યો છું. એટલે પછી બંને જણા રેસ્ટોરન્ટમાં જાય છે. તો ત્યાં પાછો ચાર્લ્સ લેખક એને ચાર્લ્સને કહે છે
કે તમને આ 5 વર્ષ થઈ ગયા, તમને કાંઈ અફસોસ થતો નથી, તમને કુટુંબ છોડ્યાનો, કંઈ બાળકોને સંતાનો કંઈ યાદ આવે છે? કે હું બધાને ભૂલી ચૂક્યો છું, હવે હું વર્તમાનમાં જીવું છું, ભૂતકાળ મારા માટે ભૂતકાળ છે, હું એને યાદ પણ કરતો નથી. તો કે ભૂતકાળ યાદ નથી કરતા, પણ તમે કંઈ ભવિષ્યનું વિચાર્યું છે? કારણ કે જો છે કે આ માણસ એકદમ ગરીબાઈમાં જીવે છે, કેમ આગળ જીવશે, એ શું કરશે એમ? તો કે મારે જરૂરિયાત બહુ ઓછી છે, હું મજૂરી કરી લઈશ, મારા ચિત્રના સાધન મળી રહે, પેઇન્ટિંગના કેનવાસ મળી રહે, મને બ્રશ મળી રહે, મને કલર્સ મળી રહે, બસ તો મારું જીવન ચાલી જશે. પણ તોય તમે કંઈ ભવિષ્યનું વિચાર્યું તો હશે ને? તો ત્યારે પ્રથમવાર ચાર્લ્સ એક લાંબો જવાબ આપે છે. ચાર્લ્સ કહે છે કે હા, ભવિષ્યની મને એક કલ્પના છે. હું ક્યારેક મારા મનમાં વિચારો ઝબકે છે કે દૂર સુદૂર કોઈ સમુદ્રથી ઘેરાયેલો એક ટાપુ હોય, ચોમેર નીલો સમુદ્ર હોય અને નીલું આસમાન હોય. એ ટાપુ ઉપર હરિયાળી ભર્યો ટાપુ હોય, એમાં કોઈ ટેકરી હોય, ટેકરીની વચ્ચે કોઈ ખીણ હોય, અને એ ખીણમાં હરિયાળી વચ્ચે શાંતિથી કોઈ પણ જાતની રોકટોક વગર, કોઈ પણની રોકટોક વગર કુદરતી વાતાવરણમાં હું બેસું અને ચિત્ર દોરું. આવી મારી ભવિષ્યની કલ્પના છે. લેખકને ફરીવાર એમ થાય છે, પ્રથમ મુલાકાત વખતે થયું જરાક અસર થઈ હતી, અત્યારે એને વધારે ગેરી અસર થાય છે કે આ ખરેખર આ એક સંતપ્ત, આપણે જેને કહેવાય ને ટોર્મેન્ટેડ સોલ, એ માણસને કંઈક કરવું છે અને એને સતત એના આત્માને, એના હૃદયને, એના મસ્તિષ્કને પીડે છે. એટલે પછી લેખક તો પાછા ચાલ્યા જાય છે. વળી પાછી લેખકની મુલાકાત થાય છે ડર્કને ઘેરે જ. ડર્કને ઘેરે લેખક બેઠા હોય છે ત્યારે ડર્ક કહેતો હોય છે એની પત્નીને કે ચાર્લ્સ બહુ બીમાર છે, એકદમ બિચારો ભૂખમરાથી પીડાય છે અને બહુ બીમાર છે, આપણે ચાલને આપણે ઘરે લઈ આવીએ, એને સારવાર કરીએ અને એને સાજો કરીએ. તેની પત્ની ચીડાઈ જાય છે કે તમને યાદ નથી કે તમે એનું ચિત્ર તમારું બતાવ્યું હતું ત્યારે તો એણે કેટલું આમ ઠેકડી કરતો હોય એવી રીતે હસ્યો હતો, કોઈ અભિપ્રાય બી નહોતો આપ્યો. તમે એકવાર તમારા મિત્ર ચિત્ર તમારે ખરીદવા આવ્યા તો તમે ઉઠાને એમ કીધું કે ચાર્લ્સના ચિત્રો ખરીદો. તમને કંઈ સોમાન જેવું છે કે નહીં? એમ આપણે એ માણસ નથી લાવો, એ માણસ મને નથી ગમતો, ઉદ્ધત છે એમ. ડગ કહે છે કે તને યાદ છે તું જ્યારે મુસીબતમાં હતી ત્યારે મેં તારો હાથ ઝાલ્યો હતો. તો આવી રીતે કોઈ મુસીબતમાં હોય તો એને આપણે મદદ કરવી જોઈએ ને. ભોળો છે, પ્રેમાળ માણસ છે, એટલે એને આવું વિચારે. પછી પેલી કંટાળીને કહે છે લાવો. ત્યારે ડગ પોતાની ઘરે લાવે છે ચાર્લ્સને. ચાર્લ્સ એકદમ માંદો હોય છે, એની સારવાર થાય છે, 1-1.5 મહિના સુધી એની સારવાર ચાલે છે ને સાજો થાય છે. એ દરમિયાન લેખક વારંવાર ડર્કને ઘરે આવતા રહેતા હોય છે. એકવાર લેખક બેઠા છે અને એ જોવે છે એક દ્રશ્ય. ચાર્લ્સ એને પથારીમાં સૂતો છે અને બ્લેન્ચ છે એનું કાંઈ શર્ટનું બટન ટાંકતી હોય છે દૂર બેઠી બેઠી. ચાર્લ્સની નજર બ્લેન્ચ તરફ જાય છે, બ્લેન્ચની નજર ચાર્લ્સ તરફ જાય છે. ક્ષણિક એકમેકની સામે જોવે છે, પછી ચાર્લ્સ તો નજર ફેરવી લે છે અને પણ બ્લેન્ચ નજર ફેરવતી નથી ચાર્લ્સ ઉપરથી. લેખક છે એ બધાના માનસનો અભ્યાસ કરે, લોકોને મળે અલગ અલગ પ્રકારના, એમાંથી તેને વાર્તાનું પાત્ર મળી રહે. લેખક આનું વિશ્લેષણ મનમાં કરે છે કે આ બંનેની દૃષ્ટિમાં ભેદ શું છે. એને લાગે છે કે બ્લેન્ચની દૃષ્ટિમાં કદાચ આકર્ષણ કે કામુકતા તો ન કહેવાય, પણ આકર્ષણ ને આમંત્રણનો ભાવ હતો. જ્યારે ચાર્લ્સની દૃષ્ટિમાં કોઈ એક ચિત્રકાર પોતાની મોડેલને કેવી રીતે નીકળીને રહે એવો ભાવ હતો. પછી તો વાત પૂરી થઈ જાય છે. થોડા દિવસ પછી
લેખકને ચાર્લ્સ ડર્ક પાછો ફરીવાર મળવા આવે છે અને કહે છે કે ચાર્લ્સ તો એમ કે મારી સાથે એમ કે વધારે સરખી રીતે બોલતો બી નથી, ઉલટાનું મારા સ્ટુડિયોમાં જ ચિત્ર દોર્યા કરે છે. તો કે તારા ઘરમાં એવી દાદાગીરી કરે એવું થોડું ચાલે. તો કે ના, એમ કે સારો કલાકાર છે ને, એ મારા કરતાં ઘણો શ્રેષ્ઠ કલાકાર છે, તો એણે એનું ચિત્ર ભલે ન દોરે. પાછા થોડો સમય વીતી જાય છે. એકવાર પાછો ડર લેખકને મળે છે અને એકદમ ગભરાયેલો અને ચિંતિત હોય છે કે મેં ઘર છોડી દીધું છે. લેખક કે કેમ, તારું ઘર તે કેમ છોડી દીધું? તો કે એવું બન્યું હતું કે મેં ચાર્લ્સને કીધું કે હવે ઘણા દિવસથી હવે તું તારે ઘરે જા અને ચિત્રકામ તારે ઘરે જ કર. તો ચાર્લ્સે સાંભળ્યું ન સાંભળ્યું કહ્યું. એટલે મેં એમીને કીધું, બ્લેન્ચને કીધું કે તું એને સમજાવ ને ચાર્લ્સને. તો એમી તો ધડાકો, જે ચાર્લ્સ બ્લેન્ચ તો ધડાકો કરીને કહે છે કે હું તારી સાથે નથી રહેવા માગતી, હું તો ચાર્લ્સ સાથે રહેવા માગું છું. હવે આ એકદમ હતપ્રાય થઈ જાય છે. એટલે ગુસ્સામાં, ગમે તેમ તો પતિ હતો બ્લેન્ચનો, ગુસ્સામાં એ ચાર્લ્સને ધક્કો મારવા જાય છે, પણ ચાર્લ્સ એના કરતાં વધારે નીકળ્યું છે. ચાર્લ્સ એને સામો ધક્કો એને પછાડી દે છે. ત્યારે પાછી મારાથી એમી બોલાઈ જાય, બ્લેન્ચ પાછી એને ઉપહાસ કરતી એમ કહે છે કે હવે તો શરમ કર, હવે તો તારું સ્વમાન જાળો. હું આમ ચાર્લ્સ સાથે રહેવા માગું છું, તારી સાથે નથી રહેવા માગતી. તો બિચારો ડર્ક ચાર્લ્સને કહે છે કે તું સમજાવ, તું આને લઈ જવા માગે છે? તો કે ના, મેં એને કાંઈ બ્લેન્ચને ફોર્સ કર્યો નથી, એ એના મનની માલિક છે, એને જેમ મનમાં લાગે એમ કરે. અને આવું બધું સાંભળીને ડર્ક કહે છે કે મેં ઘર છોડી દીધું, કે તમે જ રહ્યો અહીંયા અને મારે નથી રહેવું. પણ જતાં જતાં એ ચેતવણી આપતો ગયો હતો બ્લેન્ચને કે તું ચાર્લ્સ સાથે સુખી નહીં થા, અને જો તને એમ થાય કદાચ કે જો આ ચાર્લ્સ સાથે તને વધારે સુખ નથી મળતું તો પછી તું પાછી આવીશ ને, તો હું તો તને ચાહું છું, હું તને સ્વીકારીશ. એમી અને બ્લેન્ચના પ્રત્યાઘાતો અલગ અલગ છે, આપણે અહીંયા માર્ક કરીએ. પછી પાછો થોડા દિવસ પછી એકદમ ઓછીતો ડર્ક પાછો લેખકને મળે છે. એ કે ગજબ થઈ ગઈ. કે શું? તો કે એમીએ તો આપઘાતની કોશિશ કરી છે. એવું થયું હતું કે બંને વચ્ચે કંઈ ઝઘડો થયો ચાર્લ્સને અને બ્લેન્ચને, તો બ્લેન્ચે આપઘાત કરવાની કોશિશ કરી છે. તો કે સારું, એમ કે ભલે ને મરી જાય, લેખક કહે છે એના પાપ એ ભોગવશે. તો ના, એવું થોડું વિચારાય. તો કે પણ થયું તો શું? તો કે કદાચ બંને વચ્ચે કંઈ ઝઘડો થયો હતો અને ચાર્લ્સ છોડીને ચાલ્યો ગયો, ઘર છોડીને, અને પાછળથી બ્લેન્ચે એસિડ પી લીધેલું ને અત્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. મને તો મળવાની ના પાડી દીધી છે. ડૉક્ટરે એમ કીધું કે એ કોઈ તને મળવા માગતી નથી, એટલે હું તો જઈ શકતો નથી. એવું બને છે કે 2-3 દિવસ પછી બ્લેન્ચનું મૃત્યુ થાય છે. આ બાજુથી ડર્કને પછી વિચાર આવે છે કે ચાલ મારે ઘરે તો જાઉં, શું છે પરિસ્થિતિ. એટલે પોતાના ઘરે પહોંચે છે. જોવે છે તો બધું રચેલું ને બધું એમને એમ જ હોય છે, કોઈ જાતનું ડિસ્ટર્બ નથી રહેલું. પણ જેવા એના સ્ટુડિયો, પોતાનો સ્ટુડિયો હોય છે, એમાં પ્રવેશે છે ને તો એકદમ વેરવિખેર પડેલા ચિત્રો જોવે છે અને એક મોટું કેનવાસ ઊંધું પડેલું જોવે છે. એટલે કુતૂહલથી એ કેનવાસ ચત્તું કરીને જોવે છે તો એ સોફામાં અર્ધનગ્ન અવસ્થામાં એક જાતનું મેડોના સ્મિત જેને કહીએ એવું સ્મિત આપતી એક સ્ત્રી સૂતી છે અને એવું ને ચિત્ર જોવે છે અને એ સ્ત્રીનું મોઢું પોતાની પત્ની બ્લેન્ચ જેવું જ હોય છે. એટલે ક્ષણ એકદમ ઈર્ષા, ગુસ્સોની લાગણીથી એકદમ ખીજવાઈ જાય છે અને બાજુમાં કંઈક છરી પડી છે, એ છરી લઈ અને ચિત્રને ફાડવા જાય છે ને ત્યાંનો હાથ અટકી જાય છે અને ફરીવાર ચિત્ર સામે જોવે છે. એનો જે કલા પારખું અથવા કલા પ્રેમી જીવ છે ને પાછો જાણે કેમ જાગૃત થાય છે અને કહે છે આવું અદ્ભુત ચિત્ર છે. આ ભાવ કયા પ્રકારના છે? સ્પિરિચ્યુઅલ છે કે સેન્સ્યુઅલ છે? ખબર નથી પડતી. આ ખરેખર એક મહાન ચિત્ર છે ને આ ચિત્ર મારે ચાર્લ્સને પાછું આપી દેવું જોઈએ. એક ભોળા હૃદયનો માણસ છે એટલે એમ કે ચાર્લ્સને પાછું આપી દેવું જોઈએ. એટલે ચાર્લ્સને ખરેખર પાછું આપવા જાય છે. ચાર્લ્સ એના સ્વભાવ પ્રમાણે
મેં ચિત્ર દોરી લીધું, હવે મારે આની કંઈ જરૂર નથી કે નહીં, પણ આ મહાન ચિત્ર છે, તું રાખ એમ. તો ચાર્લ્સ કહે છે એના કરતાં એક કામ કર, હું તને ભેટ આપી દઉં છું એમ કહીને ચાર્લ્સ એને ચિત્ર ભેટ આપી દે છે. અને પછી જ્યારે ડક લેખકને મળે છે, તે લેખક એની સલાહ આપે છે, તું ચાલ્યો જા તારો હોલેન્ડ પાછો, હવે તારું એ કોઈ છે નહીં, તું હોલેન્ડ ચાલ્યો જા ને ત્યાં તારું ચિત્રકારનું કામ આગળ વધારજે. પણ લેખકને પાછું લંડન જવાનું હોય છે, તો લંડન જતાં પહેલાં લેખકને વિચાર આવે છે કે મારે આના માણસ આ ચાર્લ્સને ફરીવાર મળવું જોઈએ, મારે એના મનના ભાવ શું છે, એના મનોવ્યાપાર શું છે એ મારે જાણવા જોઈએ. એટલે મળવા જાય છે. આમ તો એક જાતનો પૂર્વગ્રહ છે જ કે આ માણસ નકામો છે, પોતાના મિત્રને દ્રોહ કર્યો છે અને એને કંઈક કોઈ જાતનું લાગણી નથી, નિષ્ઠુર છે, ક્રૂર છે, એમ એવું બધું ઘણું વિચારે છે. પણ એને મળવા જાય છે, છતાં પણ મળવા જાય કે જાણવા માગે છે કે આ બધું બન્યું તો એને શું લાગે છે. એ કહે છે કે તમને કાંઈ નથી અફસોસ, બ્લેન્ચે આપઘાત કર્યો હતો. તો ચાર્લ્સ કહે છે કે એણે એવું શું કામ પગલું ભરવું જોઈતું હતું, એ ડર્ક પાસે પાછી જઈ શક્યો હતો. ડર્કે જ્યારે ઘર છોડ્યું ત્યારે ડર્કે એને કીધું જ તું કે તું પાછી આવીશ તો હું તને સ્વીકારીશ, તો એને પાછું જવું જ હતું. તો કે ડર્કના ઉપકાર તમારી પર છે તે, તો કે એનો સ્વભાવ છે ઉપકાર કરવાનો, મારો સ્વભાવ ચિત્રકારી કરવાનો છે. તો પણ એમ કે તમે એને, તમારો મિત્ર હતો, તમે એની પાસેથી એની પત્નીને ઝૂંટવી લીધી. તો કે ના, તારી ભૂલ થાય છે, મેં એને ઝૂંટવી નથી. ઉલટાનું મેં તો ડર્કને કીધેલું કે બ્લેન્ચને જેમ ઈચ્છા હોય તેમ નિર્ણય લે, મેં એને ઝૂંટવી નથી લીધી. કે તો પછી તમે એની પાસે સહવાસ તો કેળવો. તો કે હવે તને હું કહું છું કે હું એને એક મોડલ તરીકે જોતો હતો, મારે એનું ચિત્ર દોરવું હતું. તો કે ચિત્ર તો દોર્યું, તમે ડર્ક કહેતો તો બહુ સરસ ચિત્ર છે. તો કે મને એવી પ્રશંસાની કાંઈ પડી નથી. તો કે તમે ડર્કને તો પાછું આપી દીધું ચિત્ર. તો કે ચિત્ર પૂરું થયું એટલે મારી સર્જન કલા પૂરી થઈ, મારું એક સર્જન પૂરું થયું, હવે મારે એની વિશે કોઈ પણ જાતનો મને લગાવ નથી, હું આપી દઉં છું. એટલે મેં એને ચિત્ર પાછું આપી દીધું. તો કે તમને એમ થતું નથી કે તમે તમારા મિત્રને દગો દીધો? તો કે ના, એમ કે ઉલટાનો ડર્ક એને વધારે ચાહતો હતો. કદાચ એવું હતું કે બ્લેન્ચ છે ને એ ડર્કને નહોતી ચાહતી જેટલો ડર્ક એને ચાહતો હતો. એ પાછી ગઈ હોત તો ડર્ક એને સ્વીકારી લીધો. અને હા, એ વાત સાચી એમ કે એની સહવાસ હતો તે દરમિયાન કદાચ પુરુષ સહજ નબળાઈ મારા ઉપર સવાર થઈ હોય, પણ એ નબળાઈ પણ હવે હું વિચારું છું કે હું એને દૂર કરી દઈશ. અને હવે મારું સંપૂર્ણ ફોકસ જેને કહીએ ને એ ચિત્રકામમાં રહેશે. થોડીક મારી નબળાઈ હશે, પણ મારે એટલું તું સમજી લે, લેખકને કહે છે કે બ્લેન્ચ મારા માટે એક મોડલ જ હતી, મારે મોડલનું ચિત્ર દોરવું હતું. બસ લેખક ત્યાંથી છૂટા પડે છે અને પછી એની મુલાકાત આની સાથે ફરીવાર થતી નથી. આ બાજુથી ચાર્લ્સ પેરિસમાં ભટકે છે, આમ તેમ મજૂરી કરી લે અને ગમે તેમ ચલાવે છે. પછી એનું જે સ્વપ્ન છે પેલું ટાપુ ઉપર જવાનું, એ સ્વપ્ન સાકાર કરવા માટે એને વિચાર થાય છે કે હું એક બંદર ઉપર કામ કરું. એટલે કોઈ પોર્ટ ઉપર એ મજૂર તરીકે કામ કરતો હોય છે, જે કાંઈ પૈસા મળે એમાંથી એનું ચિત્રકારીનું શોખ પૂરો કરે. એકવાર એક કેપ્ટનની મદદથી એને કેપ્ટનની કૃપાથી શિપમાં બેસી ગયો અને શિપ ચાલી નીકળ્યું દરિયાઈ પ્રવાસમાં. ખૂબ મુસાફરીના અંતે શિપ દક્ષિણ પેસિફિક મહાસાગરના એક ટાહિટી કરીને એક ટાપુ છે, ત્યાં શિપ પહોંચે છે. અને ચાર્લ્સ આમ દૂરથી ટાપુને જોવે છે. જે એણે લેખકને કહ્યું હતું ને, એની સ્વપ્ન સૃષ્ટિ, એનું ભવિષ્યનું એક સ્વપ્ન, એ સાકાર થતું લાગ્યું કે આ જ જગ્યા છે. એટલે ઉતરી પડે છે, ત્યાં ઉતરી પડે છે. કલાકાર છે, ધૂની, તરંગી, એને કાંઈ બી મળી રહેશે ને એમ કહીને એને એના નસીબે એક યહૂદી વેપારી મળે છે. યહૂદી વેપારીને કહે છે મને નોકરી આપો. યહૂદી એમ પૂછે છે તેના પછી એના નસીબ સારા કે યહૂદીને બી એ વેપારીને બી થોડીક કલાકારો પ્રત્યે થોડીક હમદર્દી હતી. એટલે નોકરી રાખે છે કે તું એક કામ કર, મારી વાડીમાં બેસ ને મારી વાડીની રખેવાળી કર. આને તો મજા પડી ગઈ, કારણ કે કુદરતી વાતાવરણ, એ પ્રાકૃતિક સૌંદર્ય, એ વાડીમાં બેસે ને ચિત્ર દોરે.
પણ પાછો સ્વભાવ પાછો એવો કે વધારે ટાઈમ ટકે નહીં. પાછો વેપારી પાસે આવે છે અને કહે છે મને થોડાક 200 ફ્રાંક મને ઉછીને આપો. તો કે તું ક્યાંથી આપીશ, પાછો તો વાળી નથી શકવાનો. તો કે હું જાણું છું પાછું નહીં વાળી શકું, પણ મેં તમારી વાડીના જે ચિત્ર દોર્યા છે ને એવું તમને આપું છું. એ કદાચ તમે એને વેચશો ને તો કોઈ ખરીદદાર મળી રહેશે અને આ મારું દેવું ચૂકતે સમજી લો, એમ કહીને યહૂદી વેપારીની નોકરી છોડી દે છે. પછી એક હોટલ ચલાવતી એક બાઈ છે, દયાળુ બાઈ, અંગ્રેજ છે મૂળ. તો એ આ ટાપુ ઉપર એક નાની હોટલ ચલાવતી હોય છે, દયાળુ છે એટલે બધાનું ભૂખ્યાજોને ખવડાવે ને એવું બધું કરે. તો એની પાસે બી ચાર્લ્સ થોડો સમય નોકરી કરે છે. થોડો સમય કરે, પાછો છોડી દે, પાછો આવે, પાછો છોડી દે. તો બાઈને નવાઈ લાગે છે એટલે બાઈ તપાસ કરે છે તો એને જાણવા મળે છે કે આ તો એક ચિત્રકાર છે અને એ ધૂનમાં એ નીકળી પડે છે જંગલમાં ગમે ત્યારે, અને એને નોકરી હંમેશ માટે નોકરી કરવી એને પોસાતી નથી, એના સ્વભાવમાં નથી. એટલે બાઈને દયા આવે છે, એ કે ચાર્લ્સને બોલાવે છે અને કહે છે કે મારી પાસે એક છોકરી છે, આ ટાપુની રહેવાસી છે, મૂળ રહેવાસી છે, પણ અહીંયાની રહેવાસીઓની જેવી ઉચ્છૃંખલ કે મુક્ત જીવન જીવવાવાળી નથી. 18 વર્ષની જ છે, પણ સેવાભાવ વૃત્તિ ધરાવે છે. તું એની સાથે પરણી જા. એ દૂર એક ટેકરી છે ને ત્યાં રહે છે, એની ઝૂંપડી ત્યાં છે. તું એની સાથે પરણી જા, એ તારી સેવા કરશે, તને જે ચિત્રકામનો જે શોખ છે ને તારો પૂરો થશે. એટલે ચાર્લ્સ મને કબૂલ કરી દે છે. એ લોકો બંને, એ છોકરીનું નામ એટા છે, એટા. એ લોકો બંને ત્યાંથી રહે છે. પછીના જે 2-3-4 વર્ષ જાય છે ને એ ચાર્લ્સના જીવનના સૌથી સંતોષકારક ગણાય, કારણ કે એને પ્રકૃતિનું વૈભવ મળે છે સામે. કેળના છોડ, નારિયેળના વૃક્ષ, હરિયાળી, લીલું ઘાસ, નાનું ઝરણું, બસ એ ફરતો રહે, ત્યાં બેસે, ચિત્ર દોરે. એટા એની સારવાર કરે. એટાને પછી 2 પુત્ર જન્મે છે. તો પુત્રોની સંભાળ રાખવા માટે એ લોકો ટાપુવાળાના રિવાજ પ્રમાણે પોતાની દૂરની એક દાદીમા છે એને બોલાવે છે એટા, અને દાદીમા સાથે કોઈ છોકરી, જુવાન છોકરીને છોકરો પણ આવે છે. એ લોકો એની સાથે રહે છે. પણ એ લોકો ચાર્લ્સને કોઈ પણ રીતે ડિસ્ટર્બ કરતા નથી. એટલે ચાર્લ્સને કોઈ જેને કહેવાય ને સ્પેસ જોતી હતી, એ સ્પેસ મળી રહે છે. આ પ્રમાણે 2-3 વર્ષ વીતી જાય છે. તો આ દરમિયાન કંઈ પોતે કામ ધંધો તો કરતો નથી હોતો, એટલે વખતો વખત એટા જાય અને પોતાની ઘરવખરી થોડી વેચી દે. ચાર્લ્સ વખાનો માર્યો તો થોડાક ચિત્રો આપે કે જ્યાં નીચેની તળેટીના ગામમાં જઈને વેચી આવું, વેચીને પૈસા મળે, એમાં એ લોકોનું ગુજરાન ચાલે. એકવાર એક કેપ્ટન આવે છે કોઈ ફ્રાન્સનો, નેવીનો કેપ્ટન. ચાર્લ્સ પાસે ત્યારે બી પૈસા ખલાસ થઈ ગયા છે હંમેશ મુજબ. કેપ્ટનને કંઈક ફ્રાન્સમાં ચાર્લ્સની પ્રસિદ્ધિ વિશે ઘણી વાતો સાંભળી છે, એટલે એને થાય છે કે આ એક કલાકાર અહીંયા ટાહિટી ટાપુ પર રહે છે, તો આપણે હું મળું એમ કહીને કેપ્ટન એને મળવા આવે છે. ત્યારે એમ જોવે છે કે કાં તો હવે ઝૂંપડી જેવામાં રહે છે આ, અને આ બધા બાજુમાં એને આદિવાસી જેવા એના કુટુંબીજનો લાગે છે. એટલે કે તને આ બધું કેમ ફાવે છે? તો કે મને લંડન કે પેરિસના લોકો કરતાં મને અહીંયાના જે નિર્દોષ જે પ્રજા છે, મુક્ત જીવન જીવે છે, પણ એનું જે પ્રાકૃતિક જીવન છે ને એ મને બહુ અપીલ કરે છે, ને મને મારા ચિત્રોના પાત્રો મળી રહે છે, એટલે હું એના ચિત્રો દોરતો રહું છું. તો પછી કહે છે જો તું આવ્યો છો તો મારા ચિત્ર થોડા તું લઈ જા, મને થોડા પૈસા, મારે પૈસાની જરૂર છે. એમ કહીને ફરી પાછા થોડો સમય ચાલ્યો જાય છે. છેલ્લે ચાર્લ્સની મુલાકાત એના મૃત્યુ પહેલાં મુલાકાત એક ડૉક્ટર કોટ્રેસ કરે છે એની સાથે થાય છે. આ ડૉક્ટર કોટ્રેસ છે એ તળેટીના ગામમાં એનું દવાખાનું છે. ડૉક્ટરે બી કંઈક વાત સાંભળી છે કે કોઈ એક અલેલ ટપ્પુ અલગારી માણસ એમ કે ચિત્રકાર છે ને એ કંઈક ટેકરી ઉપર રહે છે અને કંઈ કામ ધંધો કરતો નથી, એવું બધું એને વાત સાંભળી છે. એટલે એને બી થોડો રોગ રહેતો હોય જ છે, આવા માણસ છે. તો એક દિવસ એની પાસે એક છોકરી આવે છે, એ કહે છે કે એટા તમને બોલાવ્યા છે, ચાર્લ્સ બીમાર છે એમ કે. એટલે ડૉક્ટર જાય છે.
મનમાં તો રોષ છે કે આવા માણસનું શું જોવા જવાનો, જે માણસ પોતે કંઈ કામ ધંધો નથી કરતો એ ફી કેવી રીતે આપશે, એવું બી એમ ડૉક્ટરને મને વિચાર આવતો હોય. ડૉક્ટર પહોંચે છે અને ઝૂંપડીમાં પ્રવેશે છે. 12 મહિના એટા અને છોકરા બે રમતા હોય છે. પછી અંદર પ્રવેશે છે અને ચાર્લ્સને મળે છે. ચાર્લ્સને જેવો જુએ છે ને એટલે ડૉક્ટર જરા અચકાઈ જાય છે, કારણ કે ચાર્લ્સના મોઢા ઉપરથી ડૉક્ટરને ખબર પડી જાય છે કે એને રક્તપિત્ત થયો હોય છે. રક્તપિત્તની શરૂઆત થઈ ગઈ છે એટલે ડૉક્ટરને એકદમ રોષ ઓછો થઈ જાય છે અને એક અનુકંપા, એક સહાનુભૂતિની લાગણી જન્મે છે. અને ડૉક્ટર એને કહે છે કે તને ખબર છે તને આ શું થયું છે? એટલે ચાર્લ્સ કે શું છે? તો કે તને તો રક્તપિત્ત છે. હવે સામાન્ય કોઈ માણસ હોય તો એને ઉપર એકદમ આઘાતના ભાવ આવે, આને કંઈ નથી થતું. કે ડૉક્ટર આ લોકો જાણે છે, એટાને લોકો જાણે છે? તો કે ડૉક્ટર કહે છે હા, એના આદિવાસીઓ હોય એ આ રોગથી પરિચિત તો છે, લોકોને ખબર તો પડી જાય, કદાચ કહેતા સંકોચ પામતા હશે અથવા ક્ષોભ પામતા હશે એટલે નહીં કીધું હોય. એટલે ચાર્લ્સ ઝૂંપડીની બહાર નીકળે છે અને બધાને સંબોધીને કહે છે કે સાંભળો બધાએ, એટા તું પણ સાંભળ, દાદીમાં તમે બધા સાંભળો, હું તમને બધાને છોડીને ચાલ્યો જાઉં છું, કારણ કે હવે હું તમારી સાથે નથી રહેવા માગતો, તમને કોઈ જાતની તકલીફ પડે એવું ઈચ્છતો નથી હું. એટા તારે પરણવું હોય તો બીજે પરણી જજે, એ પશ્ચિમનો સમાજ છે એટલે આવું તો હોય કે પરણી જજે તું, અને આ બાળકોની સંભાળ દાદીમાં કરી લેશે, પણ હું તમારાથી જુદો જાઉં છું, હું મારું ગમે તેમ કંઈ રોડવી લઈશ. એટા તો રડવા માંડે છે. સેવાભાવી છોકરી છે બિચારી, પ્રેમાળ છે કે નહીં હું તમને છોડી નહીં જાઉં, આ લોકો ભલે જાય હું નહીં જાઉં, હું તમારી સાથે જ રહીશ. ચાર્લ્સ ઝૂંપડીમાં પાછો આવે છે. ડૉક્ટરને કહે છે કે આ સ્ત્રીઓ કેવી હોય છે, એમ કે એમીને મેં છોડી તો એ મને ઉપકારવશ, જાણે કે મારી ઉપકાર કરી હતી એવી રીતે મને જકડી રાખવા માગતી હતી. બ્લેન્ચને છોડી તો એક કદાચ દૈહિક સુખ માટે મને જકડી રાખવા માગતી હતી, ને આ એટા મને છોડવા નથી માગતી. શું કામ? એ મારા પ્રત્યે પ્રેમ કરે છે અને મારી સારવાર થઈ શકે એટલા માટે છોડવા નથી માગતી. આ સ્ત્રીઓ અજીબો ગરીબ છે. ડૉક્ટર કહે છે, પછી ચાર્લ્સ કહે છે ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ હું કેટલું જીવીશ? ડૉક્ટર કહે છે જો તારું દર્દ બહુ ગંભીર છે, એ જ્યારે એકદમ એવા તબક્કે પહોંચશે ને ત્યારે તને પોતાને થશે કે મૃત્યુથી તારો છુટકારો થાય તો એક આશીર્વાદરૂપ ગણાય. આ સાંભળે છે તો ચાર્લ્સને પહેલી વાર એના મોં પર વેદનાની એક લકીર ફરી જાય અને એમ કહે છે કે ડૉક્ટર સાહેબ મારી પાસે તમને ફીના પૈસા આપવા માટે તો છે નહીં, પણ મારા ચિત્રો થોડા લઈ જાઓ તમે, એ તમને કામ લાગશે. એટલે ડૉક્ટર જાય છે. પાછા 1-2 વર્ષ વીતી જાય છે. ડૉક્ટરને પાછું વિચાર આવે છે કે આ બાજુથી એની દાદીમાં અને એટાની દાદીમાં અને છોકરાઓ બધા ચાલ્યા જાય છે. એક છોકરો તો મરી પણ જાય છે. પછી એને એટાને ચાર્લ્સ દાટી દે છે નજીકમાં. 2-3 વર્ષના વાણ વ્યાય જાય છે. તે દરમિયાન એટા જેટલી વાર ગામના લોકોને ખબર પડે છે કે આ એક રક્તપિત્તનો રોગી છે, એની આ સારવાર કરતી હોય છોકરી, એટલે એટા જે ઘરવખરીનો સામાન વેચવા જાય તો લોકો એનો બહિષ્કાર કરે છે, વેપારીઓ એની પાસે લેતા નથી. એટલે ફરી આની પાસે ભૂખમરો, બેરોજગારીને કારણે, અને છતાં બી એમાં દિવસો પસાર થાય છે. ડૉક્ટરને એકવાર મન થાય છે કે ચાલને આ 2 વર્ષ નીકળી ગયા છે તો હું એને મળવા જાઉં. તો એ ચાર્લ્સ પાસે પહોંચે છે. તે ઝૂંપડીની અંદર ચાર્લ્સ બેઠો હોય છે, બહાર એટા છે. એટા એમ અંદરથી કહે છે કે તમને ડૉક્ટર જોવા માગે છે. તો એકદમ ઘોઘરા અવાજથી, અવાજ બી એનો ખરાબ થઈ ગયો છે. એ કહે છે એને કહે કે પાછા જાય, હું એને મળવા નથી માગતો. એટલે ત્યારે એટા કહે છે કે ડૉક્ટર સાહેબ તમે આવ્યા છો, તમે આટલી સહાનુભૂતિથી, તો એક કામ કરો, અમારી પાસે હવે મારી પાસે સામાન કોઈ લેતું નથી અને મને પૈસા મળતા નથી, તો તમે એક કામ કરશો, ચાર્લ્સની ઈચ્છા છે તો થોડા કલર્સ મોકલશો. જો એ રંગ મગાવે છે, કલર્સ મગાવે છે, બ્રશ તો ચાર્લ્સ પાસે છે, કેનવાસની કદાચ એની જરૂર નહીં પડી હોય. હવે એ સાંભળજો, આગળ આવે છે વાત. થોડા કલર્સ મોકલશો? ડૉક્ટર કે હા હું મોકલીશ ચોક્કસ. ડૉક્ટર્સ કલર્સ મોકલે છે.
ચાર્લ્સ પાસે બ્રશ તો છે જ. ચાર્લ્સને ખબર છે દિન પ્રતિદિન એની તબિયત બગડતી જાય છે, એટલે એકદમ ભીત ઉપર ચિત્રો દોરવામાં લાગે છે. કારણ કે કેનવાસના પૈસા હતા નહીં, ભીત ઉપર ચિત્રો દોરવા લાગે છે. એ જેટલી કલ્પના હતી એના મનમાં જેટલો એનો અજંપાભર્યું મન જેટલું ઈચ્છતું હતું એ બધી કલ્પના સાકાર પોતાના ચિત્રો દ્વારા, ભીત ચિત્રો દ્વારા કરવા લાગે છે. આખી ભીત, ઝૂંપડીની ભીતો ચિત્રિત રાખે છે. એ પાછા 7-8 મહિના થઈ જાય છે ને ડૉક્ટર પાછા એકવાર આવે છે અને ડૉક્ટર એને જોવે છે ને તો એમ કહે છે કે નહીં, સોરી, ડૉક્ટર આવે છે અને ઝૂંપડીમાં પ્રવેશે છે. એટા એકલી હોય છે, કોઈ છોકરું નથી રમતું હતું કારણ કે બધા છોડી ગયા છે એને. એક જ બાળક હતું, એ બી મરી ગયું હતું, એને દાટી દીધેલું. ચાર્લ્સ કહે છે કે મારે અંદર જવું છે, તો અંદર જાય છે. એટા તો બહાર બેઠી હોય છે, એને ખબર નથી. તો જેવો પ્રવેશે છે અને આમ આછા પ્રકાશમાં ભીત સામે જોવે છે, સ્તબ્ધ થઈ જાય છે. એણે આવા ભવ્ય ચિત્રો, આવી પ્રાકૃતિક સૃષ્ટિ એમ કે કોઈ કલાકાર કેવી રીતે રચી શકે, અને એટલો બધો પ્રભાવિત થઈ જાય છે અને કાંઈ બોલી નથી શકતો. અને ત્યાં જોવે છે કે નીચે સાદડી ઉપર ચાર્લ્સ પણ ખૂબ જ સૂતો છે, એટલે ચાર્લ્સને જગાડવા જાય છે. તો જોવે છે તો ચાર્લ્સ તો મૃત્યુ પામ્યો છે, ચાર્લ્સનું મૃત્યુ થઈ ગયું છે. આંખ જોવે છે, ત્યાં જ એટા અંદર પ્રવેશે છે ઝૂંપડીમાં. તો એટાને ચાર્લ્સ ડૉક્ટર કહે છે કે તને ખબર છે આ તો મૃત્યુ પામ્યો છે, અને એ મૃત્યુ પામવા પહેલાં એ આંધળો થઈ ગયો હતો, એની આંખ જોઈને મને ખબર પડે છે. તને ખ્યાલ હતો? તો કે હા, અત્યારના નહીં, છેલ્લા 6-8 મહિનાથી એ અંધાપો વેઠતા હતા. એટલે ડૉક્ટર ચાલે જ્યારે બહાર નીકળે છે ત્યારે એટા કહે છે કે એની છેલ્લી ઈચ્છા હતી કે આ બધું ઝૂંપડું સળગાવી દેવાનું. ડૉક્ટર કહે છે આટલા અદ્ભુત સર્જન છે, કોઈ લોકો જોવા આવશે તો કેટલા પ્રભાવિત થશે, આને નાશ ન કરાય. એટા કહે છે પણ મેં મારા પતિ હતા અને એની ઈચ્છા હતી છેલ્લી, મારે એની ઈચ્છાને માન આપવું જ જોઈએ. ડૉક્ટરને સમજાવે છે. પછી ડૉક્ટર તો નીકળી જાય છે. આ બાજુથી એટા એનું ઝૂંપડું બી સળગાવી નાખે છે, કારણ કે ચાર્લ્સની ઈચ્છા હતી. આ મૃત્યુને 5-1 વર્ષ થઈ જાય છે. આ બાજુથી ચાર્લ્સે જેટલાને પોતાના ચિત્રો આપ્યા હતા ને એ ચિત્રો ફ્રાન્સમાં કોઈ રીતે ફ્રાન્સવાળાએ જોયા હશે, અને ફ્રાન્સમાં એની પ્રસિદ્ધિ ચોમેર ફેલાઈ જાય છે. એક મહાન જીનિયસ કલાકાર તરીકે એનું બધા સન્માન કરવા લાગે છે. લેખકને પણ આ ટાહિટી ટાપુ પર આવવાનું થાય છે, તો એને થાય છે કે હું ચાર્લ્સને પાછો મળીશ. પણ એને ખબર છે કે ચાર્લ્સ તો મળશે નહીં. ત્યાં પહોંચે જ ખબર છે ચાર્લ્સ તો 5 વર્ષ પહેલાં મરી ગયો છે. એટલે એ ડૉક્ટર પાસે પહોંચે છે. ડૉક્ટરને કહે છે કે મને એના અંતિમ દિવસોની વાત કરો જરા. ડૉક્ટર કહે છે કે બીજું તો કંઈ નહીં, પણ એ માણસ આંધળો થઈ ગયો હતો અને છતાં પણ એણે આંધળો થતાં પહેલાં જે ચિત્રો દોર્યા હતા એ મેં જોયા હતા, ને એટાના કહેવાથી મેં એને પેઇન્ટ કલર્સ બી પહોંચાડ્યા હતા. એટલે લેખક કલ્પના કરે છે કે આ કેવી મનોદશામાં એણે દિવસો પસાર કર્યા હશે. એને જ્યારે લાગ્યું કે મને રક્તપિત્ત છે ને હું વધારે લાંબુ નહીં જીવું, તો પોતાની સ્વપ્નને સાકાર કરવા માટે, પોતાના આત્મામાં જે અજંપો હતો એ દૂર કરવા માટે એ લાગી પડ્યો હશે. અને ચિત્રો, બીજું તો કંઈ હતું નહીં, એટલે એણે ભીતો પર ચિત્રો, પોતાનું પ્રાણ રેડીને એને ચિત્રોનું સર્જન કર્યું હશે. આખી મોટી જાણે કે ભવ્ય સૃષ્ટિ એણે સર્જી હશે. અને ત્યાર પછી કદાચ એનું અંધાપો એકદમ એની ઉપર સવાર થઈ ગયો હશે, આંખ એની કામ નહીં કરતી હોય, પણ ત્યાર પછી પણ એણે જે 6-8 મહિના કાઢ્યા એ એણે કદાચ મનોચક્ષુથી પોતાના ચિત્રોને નિહાળતો હશે. કદાચ પહેલી વાર એને સંતોષ બી થયો હોય, કદાચ, કારણ કે સ્વભાવ તો નહોતો એનો સંતોષ. કદાચ એને પોતાના કૃતિથી સંતોષ બી થયો હોય, પણ છેવટે એનો મૂળ સ્વભાવ પાછો જાગૃત થયો હશે. અને એટાને બોલાવી હશે, કીધું હશે કે મેં આ સર્જન કર્યું છે, હવે મારે માટે આની કોઈ કિંમત નથી, મારે આની કોઈ જાળવણીની જરૂર નથી લાગતી, તું એને બાળી નાખજે.
અને આ રીતે એના એક મહાન કલાકારનું સર્જન નષ્ટ પામે છે. જે કાંઈ રહ્યું છે એનાથી એની પ્રસિદ્ધિ એ પ્રાપ્ત કરતો રહે છે. એટલે આવા એક અનૂઠા, એક અલગારી, જેને કહેવાય નિર્લેપ, થોડા ઘણા અંશે ક્રૂર પકાયા સામાજિક અને આપણી કૌટુંબિક પરંપરાની દૃષ્ટિએ વિચારીએ તો એ માણસ નિષ્ઠુર બી ગણાય, પણ એક કલાકાર તરીકે કેટલો એ મહાન હતો એની વાત કરીને એ લેખક સમાપન કરે છે. ને બસ એ લેખક બસ એ કલ્પના જ કરે છે બસ કે એને છેલ્લી પરિસ્થિતિ એની કેવી હશે. અને આ વાંચતા જોકે જ્યારે મેં પહેલી વાર વાંચ્યું 50 વર્ષ પહેલાં, ત્યારે તો જરાક વધારે ભાવુક હોય, આપણે થોડા લાગણીશીલ હોય, તો કેટલા દિવસ સુધી આવો વિચાર આવ્યા કરતો હતો કે આ વ્યક્તિ કેવો હશે. ને 50 વર્ષ પછી ફરીવાર વાંચ્યું ત્યારે પણ થોડી ઘણી એવી અનુભૂતિ થઈ. બસ આ સાથે મારું વાત સમાપ્ત કરું છું. અને એક વિનંતી છે કે તમે લોકો પણ બધા વિચારો આ બધા પાત્રો વિશે અને તમારી રીતે એનું મૂલ્યાંકન કરો. એમી કેવી હતી, ડક કેવો હતો, બ્લેન્ચ કેવી હતી, ચાર્લ્સ કેવો હતો, એ તમારી રીતે વિચારો. અને જો તમને મોકો મળે તો આ પુસ્તક વાંચજો. ખૂબ ખૂબ આભાર પંકજભાઈ. અંગ્રેજી નવલકથા ખૂબ સુંદર ગુજરાતીમાં આપણી સમક્ષ રજૂ કરી અને એવું લાગ્યું કે ચિત્રકાર આપણી સમક્ષ જ છે અહીંયા. એક ધૂની, તરંગી, સંબંધોની પરવા જેને કંઈ જ નથી, ફક્ત પોતાની કળા માટે જીવન જીવ્યો એવો એક કલાકાર, ચિત્રકાર, અને એની વાતો, અને અંગ્રેજી નોવેલ છે અને એનું એમણે ખૂબ સુંદર આજથી કેટલા વર્ષો પહેલાં એમણે વાંચેલી અને ફરી વાંચી. જેમ એકચ્યુઅલી આને માટે મેં પણ થોડું વાંચ્યું આજે અહીં આવી તે પહેલાં. તો એક વાક્ય મને બહુ ગમ્યું કે આ પુસ્તક એવું છે કે જેઓ કદાચ પહેલીવાર પ્રયત્ન કરે અંગ્રેજી વાંચવાનો તો એણે ડિક્શનરી લઈને નહીં બેસવું પડે. એટલી સરળ ભાષામાં આ નોવેલ લખાયેલી છે. નહીંતર જે અંગ્રેજી વાંચતા ન હોય તેને એમ થાય કે અંગ્રેજીનું પુસ્તક વાંચવામાં આપણે કેમ કરીએ ડિક્શનરી લઈને. પણ એવું છે કે આ પુસ્તક એટલી સરળ ભાષામાં લખાયેલું છે કે એને માટે ડિક્શનરીની જરૂર નહીં પડે. તો પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને રસાયણો વચ્ચે રહીને વાંચન પ્રવૃત્તિ ફરી પાછી પ્રજ્વલિત કરીને આજે એમણે અહીં આટલું સુંદર વક્તવ્ય આપ્યું. એમને માટે આભાર. આપ સૌ આપનો કિંમતી સમય આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા છો તો આપ સૌનો પણ દિલથી આભાર માનું છું. અને હવે પ્રશ્નોત્તરી માટે અને પૂરક ચર્ચા માટે આ મંચને ખુલ્લો મૂકું છું. આપનો કોઈ પ્રશ્ન હોય અથવા તો પૂરક માહિતી હોય તો આપ રજૂ કરી શકો છો. પહેલાં તો મને સમજણ નથી પડી કે આનું નામ કેમ ધ મૂન એન્ડ સિક્સપેન્સ હતી. પહેલી વાર વાંચ્યું ત્યારે તો એટલી ઉંમર બી નહોતી, એટલી અક્કલ પણ નહોતી, પણ ને ત્યારે ગૂગલ બી નહોતું. અત્યારે ફરી વાર વાંચ્યું ને અત્યારે ફરી વાર વિચારતો આવ્યો કે ધ મૂન એન્ડ સિક્સપેન્સનો અર્થ શું હશે. કમનસીબે લેખક આ કૃતિમાં ક્યાંય એનો ઉલ્લેખ નથી કરતા કે આવું નામ શા માટે છે. પણ લેખકની એક બીજી કૃતિ છે ઓફ હ્યુમન બોન્ડેજ, સોમરસેટ મોમની ઓફ હ્યુમન, એની આત્મકથાત્મક છે અને કદાચ સૌથી પ્રચલિત કૃતિ કહેવાય. એમાં એક પાત્ર આવું બોલે છે. એટલે એમાં પાત્ર એ મતલબનું કહે છે કે મારે મૂન જેવું એક મારું એક ધ્યેય છે મૂન પામવાનું. આ સિક્સપેન્સ જે ધરતી ઉપર પડી છે એની મારે શું પરવા. એટલે ધ મૂન એન્ડ સિક્સપેન્સ કલાકાર માટે એને એક સ્વપ્ન હતું કે મારે એક કૃતિ કરવી, કલા મારી રેડી દેવી છે. એ એનું એક મૂન રૂપી એક સ્વપ્ન હતું. સિક્સપેન્સ એટલે આ રૂઢિઓ, કૌટુંબિક જીવન, સામાજિક જીવન, એ બધી રૂઢિઓ એ એના માટે સિક્સપેન્સ બરાબર હતી. એક પેન્સ એટલે એક આપણું પૈ, હા,
એ બ્રિટિશ ચલણ છે. એક પેન્સ છે, 6 પેન્સની કિંમત શું મારા માટે તો મૂન છે. કદાચ એવો અર્થ હોઈ શકે એવું ગૂગલમાં મને જાણવા મળ્યું. અને એમાં બીજી રીતે બી બધા પાત્રોનું પણ આમાં અત્યારે શું છે, આ સમયમાં લોકોને વાંચન ઓછું થતું જાય છે, પણ ખરેખર જો વાંચન કરે ને, આપણે બેને કહ્યું એ પ્રમાણે કે અંગ્રેજી વાંચવાનું પણ ડર લાગે, પણ એવું નથી હોતું. વાંચવાનું શરૂ કરો, બધું સમજાય. અને ન સમજાય તો ગૂગલ તમને મદદ કરવા છે. ગૂગલ આપણે મોબાઈલનો ઉપયોગ બીજું બધું ફાલતુ વસ્તુઓ કરીએ એના કરતાં ગૂગલમાં સર્ચ કરીએ તો એટલી બધી માહિતી મળી રહે છે, એટલી બધી વેબસાઇટ્સ હોય છે કે જેમાં આનો ઉલ્લેખ હોય, એનું મૂલ્યાંકન હોય, એને વિશેને કંઈક ટિપ્પણીઓ હોય. તો એ વાંચીએ ને તો આપણને અલગ અલગ લોકોના દૃષ્ટિબિંદુ જાણવા મળે. આ તો મારા જેવા સામાન્ય વાચક વાંચીને જે વિચારે ત્યારે એ લોકોની ટિપ્પણી વાંચીએ તો આપણને એમ થાય કે નહીં, આ રીતે પણ લોકો પુસ્તકોને મૂલવતા હોય છે. એટલે એમાં એક આ રીતે કે આ જીવનમાં પહેલી વાર વાંચ્યું તો ઘણું છે, શોખ બી છે, હજી વાંચવું છે. 100 વર્ષ પૂરા કરવા છે અને હજી 240 76 થયા છે, 77મું ચાલે છે, 23 વર્ષ બીજા પૂરા કરવા જ છે ને કદાચ 230 પુસ્તકો બી વાંચવા છે. પણ હવે આવા પુસ્તકો છે ને એ વાંચનનો શોખ ઓછો તો જાય છે, પણ આપણે ધારીએ ને તો મારી જેમ વાંચવું જોઈએ. હું એમ કરું છું, કોઈ બી અઘરું પુસ્તક હોય તો પહેલાં ગૂગલ સર્ચ કરું. એમાં ઘણી બધી વેબસાઇટમાં એનો સાર લખેલો હોય. ગુડ રીડ્સ, પછી સ્પાર્ક બુક્સ ને એવા બધે ઘણા છે. એ પુસ્તક વિશે માહિતી મળી જાય, એના પાત્રો વિશે માહિતી મળી જાય. એ પહેલાં હું વાંચીને લખી લઉં અને પછી પુસ્તક વાંચું, એટલે મને સમજણ બી સારી પડે અને મજા પણ આવે. એટલે આવી રીતે બી જો કોઈ વિચારે કે આ રીતે વાંચવું હોય તો મને શા માટે આટલું બધું અઘરું વાંચવું જોઈએ? અઘરું નહીં, પહેલાં ગૂગલ સર્ચ કરો, એમાં એની બધી માહિતી લઈ લો. ગૂગલમાં ઇન્સ્ટાગ્રામ ને એ બધા ઉપર ન જાઓ, ફેસબુક ને, આવી સારી વેબસાઇટ ઉપર જાઓ અને એનો આધાર લઈને વાંચો તો તમને ખરેખર મજા પડે. અને આપણું એ વાત સાચી છે, પણ મેં છે ને અમુક લેખકોના પુસ્તકો વાંચ્યા છે. હમણાં જ દીપકભાઈ મહેતા 50 વિશ્વની 50 શ્રેષ્ઠ નવલકથા, એણે જો કે ટૂંકમાં બધાનો સાર આપ્યો છે, પણ ભાષાંતર છે ને એ થોડું કરવું અઘરું છે. હવે આ ઉંમરે કદાચ મારી ક્ષમતા નહીં હોય. અને બીજું શું છે કે મને જે વાંચનનો શોખ છે ને તે બધા પશ્ચિમના સાહિત્યકારોનો, રશિયન ઓથર છે, પછી જર્મન ઓથર હોય કે ફ્રેન્ચ ઓથર આના, કે બ્રિટિશ ઓથર હોય. હવે એ લોકોનું જે બેકગ્રાઉન્ડ હોય છે ને વાર્તાનું, એ કદાચ આપણને જલ્દી ખ્યાલ ન આવે, એટલે આપણે એની રજૂઆત કદાચ એટલી સરખી રીતે ન કરી શકીએ. અથવા એ મારી ક્ષમતા નથી, એમ કંઈ એ કબૂલ કરું છું. શોખ છે, વાંચનનો શોખ છે બસ. બાકી કરવી જોઈએ, વાત સાચી છે. ને એકચ્યુઅલી તમને કહું તો નાનો હતો ત્યારે, એટલે સ્કૂલમાં ભણતો હતો ત્યારે મને કોઈએ મારા નાના એ જ બેને પરિચયમાં કીધું છે, મારા નાના બાપુ એક બહુ વિદ્વાન હતા. તો એ લોકોની ઘરે મને કીધું હતું કે તું લા મિઝરેબલ વાંચજે. હવે હું ત્યારે લગભગ 9મા 10મામાં આવીશ, તો મને ત્યારે મેં લા મિઝરેબલનો ગુજરાતી અનુવાદ વાંચ્યો હતો અને મને એ પુસ્તક બહુ જ ગમ્યું હતું. અત્યારે મારી પાસે એની અંગ્રેજી આવૃત્તિ છે 2 ભાગમાં, 700 પાનાની, અને ખરેખર અદ્ભુત પુસ્તક છે. એટલે એવો અનુવાદ કરતાં આવડતો તો હું કરત, પણ એવો અનુવાદ કરતા મને ના બહુ મેં જાડું પુસ્તક. અચ્છા હા, ગરીબ બિચારા બસ મને યાદ છે શીર્ષક. એ વાંચેલું, એવા સરસ અનુવાદ. એ બી એક કળા છે, અનુવાદ પણ એક કળા છે, એ બધાને હસ્તગત ન હોય. એ વાંચનનો શોખ એક વસ્તુ છે, એ તમારો શોખ છે. એમાં કંઈ તમારે કોઈ મોટી તમારી પાસે કોઈ શું કહે સિદ્ધિ કે તમારી પાસે કોઈ આવડત હોય ન હોય તો ચાલે. વાંચનનો શોખ છે, વાંચો, આનંદ મેળવો. લખવું, આનો ટૂંક સાર લખી શકાય, પણ આખું નવલકથાનું ભાષાંતર કરવું જરા અઘરું પડે.
મારી મર્યાદાનો સ્વીકાર કરું છું. પંકજભાઈ છે ને સાચા અર્થમાં ખૂબ સારા પુસ્તક પ્રેમી છે, ખૂબ સારા વાચક છે. પંકજભાઈ મરોડી બજારમાં રહે છે, એટલે આપણે માનીએ કે અહીંયાથી લગભગ 13 કિલોમીટર છે. પણ મોટે ભાગે બધા જ આપણા જે વાર્તાલાપ થતા હોય છે એમાં એ આ લગભગ આવવા જવાના 15-30 કિલોમીટર, અને શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય તો પણ પંકજભાઈ અને એમના પત્ની વાર્તાલાપ સાંભળવા નિયમિતપણે આવતા હોય છે. સાંજે 7:30 પછી મરોડી બજાર જતા હોય છે. તો એક સાચા પુસ્તક પ્રેમી આ કરે છે, સાચા પુસ્તક પ્રેમી આ કરે છે. અને આટલા બધા વાર્તાલાપ અમને સાંભળ્યા પછી એમને પછી કોઈ પુસ્તક વિશે બોલવાનું મન થયું, બરાબર. અને સારા વાચક તો છે, એમને જે કીધું કે ખૂબ નાના હતા ત્યારથી સારા સારા ઉત્તમ વિશ્વના ઉત્તમ પુસ્તકો વાંચે છે, ત્યારથી અંગ્રેજી સાહિત્ય આપી. તો એમના ઘરે પણ ખૂબ સારી પોતાની પર્સનલ લાઇબ્રેરી છે. અને મને તો ખૂબ આનંદ થાય પંકજભાઈ કે તમે તો કેમિકલ એન્જિનિયર છો, પણ ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનું કેટલું બધું સરસ, તમને આટલો બધો રસ છે. અને આપની આ અંગ્રેજી નવલકથા આપણે એટલી સરસ રીતે રજૂ કરી, ધીમે 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 આ આખી કથા જાણે આપની સામે જે પસાર થતી હોય ને એટલી સરસ આપની રજૂઆત હતી. અને એટલે પંકજભાઈ એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને Thank you. ખૂબ ખૂબ ધન્યવાદ. સારા વાચક એ સારા વક્તા હોય છે, સારા શ્રોતા સારા વક્તા હોય છે. એટલે પંકજભાઈ આપ સારા વાચક પણ છો, સારા વક્તા પણ છો. એટલે ફરી એકવાર આપને ખૂબ અભિનંદન અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવતા જ રહેજો ને આ રીતે સારા સારા પુસ્તકો વાંચતા રહેજો. આવતો જ રહીશ, આવતો જ. પુરસ્કાર પણ કરાવજો ભવિષ્યમાં ફરી પાછા. અને એટલે હજી તો બહુ વાંચવાના અને ચોક્કસ 240નો ધ્યેય છે. અને જો આ ઉંમરે પણ કેવું ટેકનોલોજીનો ઉપયોગ કરીને પુસ્તકો વાંચવાના અને એને કેવી રીતે વાંચવા જોઈએ, આ આપણને પાછું નવું ખ્યાલ આવ્યું કે પહેલાં ગૂગલમાં પુસ્તક વિશે સમજો પછી વાંચો તો બહુ સરળ પડે. તો પુસ્તક વાંચવાની આ નવી રીત છે, આધુનિક રીત છે. અને બીજું કેટલી ગયા શનિવારે આપણે અહીંયા શાસ્ત્રીય સંગીત વિશેના પુસ્તકો કેટલો સુંદર પ્રસાદ સાંભળ્યો. આજે અંગ્રેજી સાહિત્યને આટલી ઉત્તમ નવલકથા વિશે સાંભળ્યું. તો અહીંયાથી આટલા સુંદર પુસ્તકોનો રસસ્વાદ આપણને સતત થતો જ રહેવાનો છે. આપ સૌ શ્રોતાજનોને પણ વિનંતી કે આપ પણ આવતા જ રહેજો. ફરી એકવાર આપણે પંકજભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. થેન્ક યુ વેરી મચ. અભિનંદન, ધન્યવાદ. એક જાહેરાત કરવાની છે કે આવતા શનિવારે યુવા વાર્તાલાપ અંતર્ગત લાઇબ્રેરીની દીકરી કુમારી પાયલ શાહ ગુલઝાર લિખિત હિન્દી વાર્તા સંગ્રહ રાવી પાર પર બોલશે. અને ખૂબ સુંદર વાર્તાલાપ હશે, ચોક્કસ જ. તો સાંભળવા માટે અચૂક પધારશો. ફરીથી પંકજભાઈને ખૂબ ખૂબ અભિનંદન.